એજ્યુકેશન હબ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાતનું સાહિત્ય, જેમાં જોઈશું ભાગ 1. શરૂઆત કરીશું વિડીયોની. પ્રથમ પ્રશ્ન: ભવાઈની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? બ્રાહ્મણ અસાઈતે 15મી સદીમાં ભવાઈની શરૂઆત કરી હતી. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાન છે. રસિકલાલ પરીખનું શર્વલિક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મૃચ્છ કટિકમ. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામ. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ક ઠાકોર. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં 1905માં ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ યોજાઈ હતી. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી એટલે કે કેકા શાસ્ત્રી. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાન્હાલાલે. શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત છે. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના થઈ હતી. ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? કવિ કાંતે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા ગીતના લેખક કોણ છે? જગદીશ જોશી. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામાયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમાર પ્રકાશનમાં. 1826માં પહેલ વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાના સૌપ્રથમ શિક્ષક કોણ હતા? દુર્ગારામ મહેતા સૌપ્રથમ શિક્ષક હતા. 19મો પ્રશ્ન: ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો હતો? છે શાંકર મત. અખા ભગતનું ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ. અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? અખે ગીતા. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુરમાં થયો હતો, જે અમદાવાદ નજીક આવેલું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું. અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જ્ઞાનમાર્ગી કાવ્યધારાના સર્જક તરીકે જાણીતો છે. અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? બાદશાહ જહાંગીરના શાસનમાં. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈનું. અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઈ લાઇબ્રેરી આવેલી છે? પીર મોહમ્મદ લાઇબ્રેરી આવેલી છે. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પેરોડી પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? કવિ અરદેશર ફરમાજી ખબરદારે. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું? કવિ દલપતરામે. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઈ છે? તેના સર્જક કોણ છે? તો અર્વાચીન ગુજરાતી મહાનવલકથા છે સરસ્વતીચંદ્ર અને તેના સર્જક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? બાપાની પીપર. અર્વાચીન યુગના અરુણ તરીકે સુધારક યુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? કવિ નર્મદાશંકર લાલશંકર દવેને બિરદાવવામાં આવ્યા છે. આ નભ ઝૂક્યું તે કાનાજી ગીતના રચયિતા કોણ છે? પ્રિયકાંત મણિયાર. આ મન પાંચમના મેળામાં ગીતના કવિ કોણ છે? રમેશ પારેખ. આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા હતા? વસંત.
આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. આચાર્ય આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો? વારાણસી હિન્દુ યુનિવર્સિટીમાં. આટલા ફૂલો નીચેને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નહોતો. કાવ્યની કયા કવિની અનુભૂતિ છે? કવિ હસમુખ પાઠક. આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા? કાંતિ મળિયા. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? હસ્તમલકાચાર્ય. આશાવલના આશાભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? કર્ણદેવે. આનંદ મંગળ કરુ આરતી નામી આરતી લખનાર કોણ છે? કવિ પ્રીતમ. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રીએ. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ. આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? ઇન્દુલાલ ગાંધી. ઈસવીસન 1849 ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસે. ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? રણમલ છંદ. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? બેકાર. ઇંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કાવ્ય પંક્તિ કયા કવિની છે? જ્ઞાની કવિ અખાની. ઉમાશંકર જોશીએ આંખ કાન અને નાકની કવિતા કહીને કયા કવિનો મહિમા કર્યો છે? કવિ પ્રહલાદ પારેખનો. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું? શહીદનું સ્વપ્ન. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. સાપના ભારા અને હવેલી. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. ઉષ્ણસ કયા કવિનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યા. એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. એલેમ્બિક કેમિકલ વર્કર્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જરના સહાયથી. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? કવિ દલપતરામ. કટોકટી સમયે સેન્સરશિપ સામેની લડાઈમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્ત્વની ભૂમિકા ભજવેલ હતી? સાધના સાપ્તાહિક. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? તો પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. આ 3 નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે. કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં. કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? 16કા સૈકામાં. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? 8 ભાગમાં. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા? કવિ દયારામ. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળે. કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ થોડા આંસુ થોડા ફૂલ રચી? જયશંકર સુંદરીએ. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતાને રાસ દર્શન થયા હતા? ગોપનાથ મહાદેવ, જે હાલ જૂનાગઢમાં આવેલ છે. કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ સુંદરમનું મૂળ નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ ખાડિયા વિસ્તારમાં રહેતા હતા. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? નિશીથને. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે.
કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ છે? કલાપીનો કેકારવ. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઈ કૃતિઓ જોવા મળે છે? ગરબી. કવિ દયારામની પદ રચનાઓ કયા નામથી વિખ્યાત છે? ગરબી કાવ્ય. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું? દયાશંકર હતું. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? શ્રી કૃષ્ણમ શરણમ મમ. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? સંત શ્રી ભૂમાનંદ સ્વામી પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી. કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. પ્રેમ શૌર્ય. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? કનૈયાલાલ મુનશીએ. કવિ નર્મદનું કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? કવિ નર્મદનો જન્મ સુરતમાં 1833માં થયો હતો. કવિ નર્મદે કયા સામાયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? દાંડીઓ. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્યરંગ નામે લખ્યો છે. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? એલિફન્સ્ટન. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા. કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? કાન્હડ પ્રબંધની. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો. ભણકારા. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? રાવણ વધની. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે કાદંબરીના રચયિતા કોણ હતા? બાણ ભટ્ટ. કવિ ભીમ કોના શિષ્ય હતા? કવિ ભાલણના. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો. ગ્રંથનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. તો મિત્રો આજે આપણે વાત કરી ગુજરાતના સાહિત્યની, જેમાં આપણે જોયો ભાગ 1. મિત્રો આ જ વિડીયોની PDF આપને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, જેના આધારે તમને આની PDF પણ મળશે. વધુમાં મિત્રો આજનો વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો તેને જરૂરથી લાઇક અને શેર કરશો, અને જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો, જેથી આવનારા તમામ પરીક્ષાલક્ષી મહત્ત્વના વિડીયો આપને મળતા રહે. અને મિત્રો વધુમાં અમારી ચેનલના વિશેષ વિડીયો પણ છે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ભારતનું સાહિત્ય, ભારતનું ભૂગોળ, ઇતિહાસ જેવા તમામ પ્રકારના અલગ અલગ ટૉપિક્સ પર આપને વિડીયો મળશે. થેન્ક યુ મિત્રો.